તો રોજ આવતો હતો. પછી ત્યાં અમે પાછું શોધખોળ કરી ઝીડ્યો પછી અમને એવું કે ઘરે આવી આવ્યો તો બધી તપાસ કર્યો ન મળ્યો તો બાજુવાળાની વાડીમાંથી મળ્યો મેં કીધું તો હું તો આ બનાવ જનાવર છે એવું લાગ્યું મને ગમે એવું. હું દોડીને ત્યાં પહોંચ્યો એટલે જંગલી જનાવર એ ભાગી ગયો. મારી પાસે ફોનની લાઈટ હતી ખાલી એ કાંઈક દેખાણું નહીં મને શું હતું એ. હું ત્યાં થોડીક પહોંચ્યો એ વસ્તુ વહી ગઈ જનાવર બે વસ્તુ બે હતા જનાવર. ચાલો અમે બધા ગામમાં બધી તપાસ કરાવ્યો આખું ગામ ગોતતું કે એ ગામમાં ઝીડ્યો નહીં. પછી બધે વાડીએ તપાસ કરવા ગયા તે વાડીએ આવ્યો તો એ ખબર હતી. બનાવની હકીકત એવી છે કે બાંભણિયા ગામના રહેવાસી પ્રકાશભાઈના પુત્ર 10 વર્ષનું જે મૃતક છે તે દીકરો સાયકલ લઈને સ્કૂલેથી તેની વાડી તરફ જઈ રહ્યો હતો. એવા સમયે બાંભણિયા ગામથી જતા એક નળવાળો વિસ્તાર આવે છે તે વિસ્તારમાં અચાનક વન્ય પ્રાણી દીપડા દ્વારા એની ઉપર હુમલો કરી અને આ નિત્ય જે 10 વર્ષનું બાળક છે તેનું મૃત્યુ નિપજાવેલ છે. આ બનાવની હકીકત મળતા વન વિભાગ દ્વારા અલગ અલગ રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ, વેટરનરીની ટીમ સાથે સ્પોટ ઉપર અત્યારે આ વન્ય પ્રાણી દીપડાને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.